હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ પ્રોબ્લેમ સોલ્વિંગ. સ્વાધ્યાય 2.2 આપણું સોલ્યુશન જોયું છેલ્લા લેક્ચરમાં. આ લેક્ચરમાં આપણે એક નવો શબ્દ, એક નવી વ્યાખ્યા ભણવાના છીએ, જેનું નામ છે વિધેય. ઓકે, વિધેય છે શું? તો કે વિધેય છે એક પ્રકારનો સંબંધ જ છે, કોઈ એક ખાસ સંબંધ. તો જોઈએ તેની વ્યાખ્યા. ઓકે, વિધેય. માની લો કે તમારી પાસે એક સંબંધ છે અરિક્ત ગણ a થી b. તો આપણે લખીએ અરિક્ત ગણ a અને b માટે જો કોઈ સંબંધ f એ a થી b હોય અને ગણ a ના તમામ અથવા તો પ્રત્યેક ઘટકોનું ગણ b માં અનન્ય પ્રતિબિંબ મળે તો સંબંધ f એ વિધેય કહેવાય. ઓકે, તો આ વિધેયની વ્યાખ્યા થઈ. હવે આપણે એને ઉદાહરણ દ્વારા સમજીએ. ઓકે, માની લો કે a ઇઝ ઇક્વલ્સ ટુ છે 1 2 3 અને b ઇઝ ઇક્વલ્સ ટુ છે ABCD. હવે આ બે ગણ વચ્ચે કોઈક એવો સંબંધ છે R કે જેથી આપણને 1 નો સંબંધ A હારે મળે છે, 2 નો સંબંધ B હારે મળે છે અને 3 નો સંબંધ C હારે મળે છે. ઓકે, તો આપણે એને દર્શાવીએ. માની લો કે આ ગણ A છે, આ ગણ B છે. ગણ એની અંદર 3 ઘટક છે 1 2 3, B ની અંદર 4 ઘટક છે ABCD. અને માની લો કે આ સંબંધ છે R અથવા તો F સંબંધમાંનો. અત્યારે આપણે આ સંબંધ જ છે. હવે સંબંધ કંઈક આવો છે કે એનું પ્રતિબિંબ છે 1 નું પ્રતિબિંબ છે A, 2 નું પ્રતિબિંબ છે B અને 3 નું પ્રતિબિંબ છે C. તો આપણી વ્યાખ્યા પ્રમાણે અરિક્ત ગણ A અને B, તો A અને B ગણ છે એ અરિક્ત છે. જો કોઈ સંબંધ F એ A થી B હોય તો આપણો સંબંધ F છે એ A થી B છે. પછી ગણ એના તમામ અથવા તો પ્રત્યેક ઘટકનું ગણ B માં, એટલે તમામ ઘટક, જો અહીંયા 3 ઘટક છે તો તમામે તમામનું A1 નું 2 નું અને 3 નું તનનું પ્રતિબિંબ મળવું જોઈએ. ક્યાં મળવું જોઈએ? ગણ B માં મળવું જોઈએ. એવું ન થવું જોઈએ કે 3 નું પ્રતિબિંબ અહીંયા ક્યાંક બહાર મળતું હોય, એવું ના ચાલે. તો B માં મળવું જોઈએ, B માં મળવું જોઈએ. ઓકે, અને અનન્ય એટલે એક અને માત્ર એક જ પ્રતિબિંબ મળવું જોઈએ. તો અહીંયા જો 1 નું એક જ પ્રતિબિંબ છે A, 2 નું એક જ પ્રતિબિંબ છે B, 3 નું એક જ પ્રતિબિંબ છે C. એવું ન થઈ શકે કે 3 ના 2 પ્રતિબિંબ મળે, તો આ સંબંધ છે એ વિધેય ના બને. ઓકે, તો ગણ એમાં જેટલા ઘટક હોય એની અંદર તમામે તમામનું પ્રતિબિંબ મળવું જોઈએ અને એક જ મળવું જોઈએ અને B ની અંદર મળવું જોઈએ. તો અહીંયા તમે કહી શકો કે આ F છે એ સંબંધ હતો એ હવે બની ગયો છે વિધેય. તો એનો પ્રદેશ થઈ જશે A, વિસ્તાર થઈ જશે ગણ ABC અને સહપ્રદેશ જે થઈ જશે B. એક વસ્તુ હંમેશા યાદ રાખો કે જો કોઈ સંબંધ છે એ વિધેય હોય તો એનો પ્રદેશ અહીંયા એ જ આવશે. એનો કોઈ ઉપગણ નહીં હોય, એ પોતે જ હશે. હા, એ પોતે પોતાનો ઉપગણ છે એ વાત સાચી છે, પણ એનો કોઈ પ્રોપર ઉપગણ નહીં હોય. ઓકે, એ પોતે જ પ્રદેશ તરીકે આવશે, કેમ કે પ્રત્યેક ઘટકનું છે એ પ્રતિબિંબ મળવાનું છે. હવે એને આપણે યાદીની રીતે લખવું હોય તો કેવી રીતે લખી શકાય? તો F ઇઝ ઇક્વલ્સ ટુ 1 નું પ્રતિબિંબ છે A હારે, 2 નું પ્રતિબિંબ છે B હારે, 3 નું પ્રતિબિંબ છે C હારે.
તો અહીંયા પહેલો ઘટક આપણે પ્રદેશમાં લખતા હોઈએ છીએ, તો અહીં પહેલો ઘટક કલેક્ટ કરવાથી આપણને ગણ પોતે આખો મળી જવો જોઈએ. ઠીક છે. હવે જુદા જુદા વિધેય હોય છે. આપણે વિધેયનું લિસ્ટ કરીએ. જે પાયાના વિધેયો કહી શકાય કે એ વિધેયોથી જ નવા વિધેયો બનશે. તો એક તો તદેય વિધેય છે, પછી બહુપદી વિધેય, ત્યારબાદ માનાંક વિધેય, પછી મહત્તમ પૂર્ણાંક વિધેય, ઠીક છે. પછી ત્રિકોણમિતીય વિધેય, આ ત્રિકોણમિતીય વિધેય છે એ આગળના ચેપ્ટરમાં આપણે ભણીશું. તમે 10મા ધોરણમાં પણ ભણ્યા હશો અને આપણે આગળના ચેપ્ટરમાં પણ ભણીશું. ઠીક છે. ત્યારબાદ લોગેરિધમ વિધેય આવે, પછી ઘાતાંકીય વિધેય આવે, અને બીજા ઘણા બધા વિધેયો આવશે. તો આપણે સૌથી પહેલાં તદેય વિધેય, બહુપદી વિધેય, માનાંક વિધેય અને મહત્તમ પૂર્ણાંક વિધેય, આ 4 વિધેય ઇમ્પોર્ટન્ટ છે. લોગેરિધમ અને ઘાતાંકીય વિધેય આપણે પાછળ જ્યારે લક્ષ ભણશું, લક્ષ અને વિકલનવાળું ચેપ્ટર ભણશું, ત્યારે લોગેરિધમ અને ઘાતાંકીય વિધેય ભણવામાં આવશે. અત્યારે આપણે ફક્ત તદેય વિધેય, બહુપદી વિધેય, માનાંક વિધેય અને મહત્તમ પૂર્ણાંક વિધેય ભણીશું. તો જોઈએ તદેય વિધેય. પહેલું તદેય વિધેય. ઓકે. તદેય વિધેયમાં માન લો કે f છે એ r થી r છે. ઓકે. અને વ્યાખ્યાયિત કેવી રીતે થઈ છે? જો તમે કોઈ એને સંખ્યા આપો, તે સંખ્યા પોતે જ જવાબ તરીકે આપે છે. તો એ તમે જુઓ કે દરેક સંખ્યાનું પ્રતિબિંબ એ સંખ્યા પોતે જ છે. તો અહીંયા પ્રદેશ એ જ વિસ્તાર થશે અને એ જ સહપ્રદેશ થશે, અને એ ત્રણ છે r. ઓકે. તદેય વિધેય માટે પ્રદેશ અલગ પણ હોઈ શકે. એવું પણ હોઈ શકે કે f છે એ n થી n પણ હોઈ શકે. તો આને પણ તદેય વિધેય જ કહેવાય. અને આને ઇંગ્લિશમાં કહેશું આઈડેન્ટિટી ફંક્શન. વિધેયને ઇંગ્લિશમાં ફંક્શન કહેવાય. ઓકે. આ વિધેયનો ગ્રાફ જોઈએ. અહીંયા આ એક્સ એક્સિસ છે, આ વાય એક્સિસ છે. અહીંયા માની લો કે છે 1 2 3. ઓકે. અહીંયા છે 1 2 3 એન્ડ સો ઓન. આ બાજુ -1 છે, -2 -3. આ બાજુ -1 -2 -3. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે સંખ્યા આપો છો એ જ પ્રતિબિંબમાં આપણને મળે છે. 0નું પ્રતિબિંબ 0 જ મળશે, 1નું પ્રતિબિંબ 1 મળશે, 2નું પ્રતિબિંબ 2 જ મળશે, 3નું પ્રતિબિંબ 3 જ મળશે. અહીંયા -1નું પ્રતિબિંબ -1, -2નું પ્રતિબિંબ -2, -3નું પ્રતિબિંબ -3. તો અહીંયા સીધી રેખા જે શૂન્યમાંથી પસાર થાય છે તેવું પ્રતિબિંબ તમને મળશે. ઓકે. તો ગ્રાફ આવડવો જરૂરી છે. જોઈએ ત્યારબાદ બહુપદી વિધેય જોઈએ. બહુપદી વિધેય ખૂબ જ ઉપયોગી છે, અને બહુપદી વિધેયનો ઉપયોગ કરીને એક નવું વિધેય બને છે જેનું નામ છે સમય વિધેય. તમે આના પર બહુપદી વિધેય ભણ્યા પછી તમને ખ્યાલ આવશે કે તદેય વિધેય છે એક પ્રકારનું બહુપદી વિધેય જ છે. તો જોઈએ બહુપદી વિધેય. બહુપદી વિધેયને ઇંગ્લિશમાં કહેવાય પોલિનોમિયલ ફંક્શન. તો પોલિનોમિયલના p ઉઠાવીને આના માટે સ્પેશિયલ સિમ્બલ બનાવવો હોય તો બનાવી શકાય કે p ઓફ x. તો આ વિધેય કંઈક આવું હોય છે an x⁻n પ્લસ an-1 x⁻n-1. આવી રીતે એક એક અંક ઘટાડતા જઈએ તો an-2 x⁻n-2,
અંતે આપણને મળશે a2x2 પ્લસ a1x1 પ્લસ a0x0. તો આ x0 તો 1 થઈ જાય એટલે આપણે અહીંયા a0 જ લખીશું. તો હવે આ વિધેયની અંદર બધી જ માહિતી આપી દઈએ. તો જોઈએ આપણે કે ભાઈ આ an a0 a1 a2 an એ શું છે? એ સહગુણકો છે. તો આપણે લખીએ સહગુણક જે છે એ આઈસ છે. ઓકે, તો અહીંયા આ જે આઈ છે આ સફિક્સ એ ક્યાંથી આવે? તો કે એ ડબલ્યુમાંથી આવશે. ઓકે, અને એ આઈ પોતે છે એ ક્યાંથી આવશે? એ આઈ જે કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે. ઠીક છે, અહીંયા એક વસ્તુ નોંધવાની રહી કે આ an છે એ ક્યારેય 0 નહીં હોય. ઓકે, એ હું તમને સમજાવીશ આગળ કે an કેમ 0 નહીં હોય. ઓકે, પછી n છે n એ શેમાંથી મળશે? તો કે n છે એ આપણને ડબલ્યુમાંથી મળશે. ઠીક છે, જે ઘાત છે એ ડબલ્યુમાંથી હોઈ શકે. તો અહીંયા જ્યારે an 0 ન હોય ત્યારે બહુપદીની ઘાત શું થાય? બહુપદીની ઘાત જે છે એ n માનવામાં આવે છે. જે સૌથી મોટી ઘાત હોય અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા એક્સની સૌથી મોટી ઘાત છે એ n છે, એટલે બહુપદીની ઘાત n માનવામાં આવશે. હવે અમુક ઉદાહરણ દ્વારા આપણને આને સ્પષ્ટ રીતે જોઈએ. માની લો કે p1 ઓફ x, ખાલી વધારે ઉદાહરણ આપવા છે, ઉદાહરણના અલગ અલગ નામ ના આપવા, એટલે p1 નામ આપેલું છે. માની લો કે અહીંયા લખેલું છે x, આ એક બહુપદી જ થઈ ગઈ. એને જનરલ સ્વરૂપમાં ફેરવવું હોય તો કેમ ફેરવાય? તો કે અહીં 1 છે, અહીંયા સહગુણક પણ 1 છે, અને પ્લસ અહીંયા એક્સની 0 ઘાત છે, અહીંયા કશું નથી, અહીંયા 0 જ છે. ઓકે, તો આ થઈ ગયું તમારું a0, આ થઈ ગયું તમારું a1. જે a1 છે એ an તરીકે કામ કરશે. ઓકે, આપણે અહીં લખેલું જ છે કે n બિલોંગ્સ ટુ w, એટલે n છે એ મેક્સિમમ છે, એ ડબલ્યુમાંથી કોઈ પણ સંખ્યા હોઈ શકે, એ 0 પણ હોઈ શકે. તો ખરેખરમાં તો આ બહુપદી x જ છે. ઓકે, તો અહીં બહુપદીની ઘાત શું મળશે? બહુપદીની ઘાત મળશે આપણને 1. અને એક વસ્તુ, આ જે a0 છે એમાં ક્યાંય x ઇન્વોલ્વ નથી, કેમ કે અહીંયા એક્સની 0 ઘાત છે જે 1 થઈ જાય છે. એટલે આપણે a0 ને છે આપણે કહીશું અચળ પદ કહીશું. શું કહીશું? અચળ પદ. ઓકે, તો અહીંયા અચળ પદ છે જ નહીં, અને જો કેવું હોય કે અચળ પદ શું છે તો આપણે કહી શકીએ કે અચળ પદ જે છે એ 0 છે. આપણે બીજું ઉદાહરણ જોઈએ. p2 ઓફ x ઇઝ ઇક્વલ્સ ટુ, માની લો કે x³ પ્લસ x² પ્લસ 2x પ્લસ 3. તો અહીં એક્સની મહત્તમ ઘાત છે 3, આથી બહુપદીની ઘાત થશે 3, અને અચળ પદ પણ છે 3. ઓકે, બીજું એક ઉદાહરણ જોઈએ. p3 ઓફ x ઇઝ ઇક્વલ્સ ટુ 4. ઓકે, અને 4 તો આમાં તો x છે નહીં, હા નથી, પણ અહીંયા તમે લખી શકો ને 4 ઇઝ ઇક્વલ્સ ટુ 4x⁻0 લખી શકો. આથી અહીંયા તમે કહી શકો કે બહુપદીની ઘાત છે એ 0 છે, અને અચળ પદ જે છે એ 4 છે. ઓકે, હવે એક બીજું ઉદાહરણ જોઈએ. p4 ઓફ x ઇઝ ઇક્વલ્સ ટુ 0. ઓકે, તો ઘણા વિદ્યાર્થીઓને મગજમાં આવશે કે આપણે લખી શકીએ કે 0x⁻0, આથી બહુપદીની ઘાત કહી દઈએ 0 અને અચળ પદ પણ કહી દઈએ 0. પણ એવું નથી વિદ્યાર્થીઓ, અહીંયા તમે 0 બરાબર તમે 0x⁻1000 પણ લખી શકો, તો બહુપદીની ઘાત થઈ જાય 1000 અને અચળ પદ થઈ જાય 0. તો શું મારે બહુપદીની ઘાત 0 માનવી કે 1000 માનવી? અને કોઈ બીજો વિદ્યાર્થી એવું પણ કહી શકે કે 0x⁻10, તો શું મારે -100, તો શું મારે બહુપદીની ઘાત -100 માનવી? હા, એક વસ્તુ યાદ રાખો કે બહુપદીની ઘાત ક્યારેય નેગેટિવ ના હોઈ શકે. અહીંયા આપણે લખેલું છે કે બહુપદીની ઘાત n છે અને n બિલોંગ્સ ટુ w છે. w એટલે કે
0 1 2 3 4 5 6 એન્ડ સો ઓન હોલ નંબર્સ. ઓકે, આથી બહુપદીની ઘાત ક્યારે નેગેટિવ હોઈ શકે નહીં. જો કોઈ ટર્મની અંદર કોઈ પદમાં એક્સની માઇનસ ઘાત પ્રેઝન્ટ હોય તો એને બહુપદી કહીશું નહીં. ઓકે, તો અહીંયા આપણે શૂન્ય બહુપદીની ઘાત નથી એવું માનીને ચાલશે. ઓકે, તો આપણે ઘાત બહુપદી તો છે પણ બહુપદીની ઘાત નથી. આ એક અપવાદ છે, યાદ રાખજો. અને આવી રીતે 4ની જગ્યાએ કોઈ પણ સંખ્યા હોય, 5 હોય, 10 હોય, 15 હોય, ગમે એ વાસ્તવિક સંખ્યા હોઈ શકે પણ 0 ના હોઈ શકે. ઓકે, તો એ અચળ બહુપદી કહેવાય અને અચળ બહુપદીની ઘાત થઈ જશે 0. ઓકે, શું થઈ જશે? 0. તો આ હતું બહુપદી. અને જો કોઈ આવું હોય P5 of x is equals to x ની -3, તો આને આપણે બહુપદી કહેશું નહીં, કેમ કે અહીંયા ઘાત છે -3. ઓકે, તો આ થઈ ગયું બહુપદી વિધેય. અને આ બહુપદી વિધેયમાંથી તમે ઘણા બધા વિધેય બનાવી શકો, અલગ અલગ રીતે સહગુણક લઈને, અલગ અલગ ઘાત લઈને. ઓકે, હવે ત્યારબાદ જોઈશું આપણે માનાંક વિધેય. ત્રીજું માનાંક વિધેય, અને ઇંગ્લિશમાં મોડ્યુલસ ફંક્શન પણ કહેવાય. ઓકે, તો માનાંક વિધેય એવું વિધેય છે કે તમે એને ધન સંખ્યા આપો કે ઋણ સંખ્યા આપો, એ તમને ધન કરીને આપશે. તો f of x is equals to mod x. ઓકે, અને f is from r to r. f છે એ r થી r છે અને f of x માં જે સંખ્યા આપો એ માનાંક જેવો સિમ્બોલ છે. આ જે માનાંક વિધેયનો સિમ્બોલ છે તેને આપણે છૂટું પાડીએ તો એ છૂટું કઈ રીતે પડશે? f of x is equals to, તો x છે એ નેગેટિવ હોઈ શકે, x છે એ પોઝિટિવ હોઈ શકે. પણ તમે સમજો કે f of 5, તો 5 છે એ ધન સંખ્યા છે તો 5 જ આપશે. પણ જો f of -5 આપો તો પણ એ 5 આપશે. એટલે કે નેગેટિવ સંખ્યામાં પણ પોઝિટિવ આપશે. તો અહીંયા x કેવો છે? નેગેટિવ. હવે એને આપવું છે કેવું? પોઝિટિવ. તો તમે નેગેટિવને પોઝિટિવ બનાવવા માટે એને માઇનસથી ગુણી કાઢો તો તમને પોઝિટિવ મળી જશે. હવે જુઓ કે x <0 છે, એટલે x છે એ -5 હોઈ શકે અને આ માઇનસથી આ -5 વડે ગુણાય એટલે એ +5 થઈ જશે. તો મોડ x આવી રીતે ઓપન થશે. ઓકે, 0 તો પ્લસ કે નેગેટિવ ના હોય તો 0 માટે તો 0 જ આવશે અને અહીંયા x જ મળશે. હવે આપણે આનો ગ્રાફ જોઈએ. આપણે નાનો એવો ગ્રાફ બનાવીશું. તો માની લો કે અહીંયા છે 1, અહીંયા છે 2, અહીંયા છે 3, અહીંયા છે 4, અહીંયા -1, -2, -3, અહીંયા 1, 2, 3. ઓકે, તો 1નું પ્રતિબિંબ 1 જ મળશે. તમે અહીંથી જોઈ શકો છો કે x જ્યારે પોઝિટિવ હોય ત્યારે એનું પ્રતિબિંબ x જ મળે. 2નું પ્રતિબિંબ 2 જ મળશે, 3નું પ્રતિબિંબ 3 જ મળશે. -1નું પ્રતિબિંબ શું મળશે? -1 છે એ <0 છે, તો -1નું પ્રતિબિંબ -1 મળશે, એટલે કે 1 મળશે. -1નું પ્રતિબિંબ 1 મળશે, એવી જ રીતે -2નું પ્રતિબિંબ 2 મળશે, એ રીતે -3નું પ્રતિબિંબ 3 મળશે અને 0નું પ્રતિબિંબ 0 મળશે. તો આનો ગ્રાફ કંઈક આવી રીતે આવશે. ઓકે, જો તમે ગ્રાફને તદેવ વિધેય સાથે સરખાવશો ને તો તમને જાણવા મળશે કે તદેવ વિધેયનો ગ્રાફ આવી રીતે આમ છે. ઓકે, તો આ જે લાઈન છે એટલે કે આ જે નેગેટિવ સંખ્યાનું પ્રતિબિંબને કારણે જે ગ્રાફ મળે છે એનું પ્રતિબિંબ મેળવેલું છે કોની સાપેક્ષે? તો કે આ x અક્ષ, નેગેટિવ x અક્ષ છે એની સાપેક્ષે પ્રતિબિંબ હોય એવું લાગશે તમને. ઓકે, આ જે સીધી રેખા છે એ તદેવ વિધેયનો ગ્રાફ છે અને V આકાર છે એ માનાંક વિધેયનો ગ્રાફ છે. ઓકે, તો આ થઈ ગયો તમારો માનાંક વિધેયનો ગ્રાફ. ઠીક છે. ત્યારબાદ આપણે જોઈશું મહત્તમ પૂર્ણાંક વિધેય. આ મહત્તમ પૂર્ણાંક વિધેય એ ખૂબ જ મહત્ત્વનું વિધેય છે. આનાથી ઘણા જે અપવાદરૂપ ઉદાહરણ બનાવવાના થાય એ આપણે બનાવી શકીએ છીએ. તો જોઈએ મહત્તમ પૂર્ણાંક વિધેય. મહત્તમ પૂર્ણાંક વિધેય છે f of x
ઇઝ ઇક્વલ્સ ટુ એને આપણે આવી રીતે લખીશું બોક્સની અંદર એક્સ, અને એફ છે એ આરથી આર છે. ઓકે, તમે અહીંયા વિચારી શકો કે માનાક વિધેયનો પ્રદેશ થશે આર, સહપ્રદેશ થશે આર, અને વિસ્તાર જે છે એ શું થશે? તો કે જે પ્રતિબિંબનો ગણ હોય એ વિસ્તાર હોય. તો અહીંયા પ્રતિબિંબ છે 0 લઈને ઇન્ફિનિટી. ઓકે, બધી ધન સંખ્યા અને 0 એ પ્રતિબિંબ છે. તો એ બધાને ભેગા કરશો અને જે ગણ બનશે એને આપણે કહીશું માનાક વિધેયનો વિસ્તાર, જે છે ક્લોઝ ઓપન 0 ટુ ઇન્ફિનિટી. હવે મહત્તમ પૂર્ણાંક વિધેય. મહત્તમ પૂર્ણાંક એટલે કે શું? કોઈ પણ સંખ્યાથી અથવા તો એનાથી નાના કોઈ પણ સંખ્યા અથવા એનાથી નાના બધા જ પૂર્ણાંકમાં સૌથી મોટો પૂર્ણાંક. ઓકે, તો આને આપણે અલગ અલગ રીતે લખીએ કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ વોટ? તો કે ભાઈ મેક્સિમમ વસ્તુ. શેમાંથી મેક્સિમમ? તો કે વાયના મેક્સિમમ. તો કે વાય છે શું? તો કે વાય છે એ એક્સથી નાનો છે એવા બધા જ વાય લીધેલા છે. એક્સ અથવા એક્સથી નાનો. જો એક્સ પૂર્ણાંક હોય તો એક્સ પણ આમાં ઇન્ક્લુડ થઈ જશે, અને વાય છે એ પૂર્ણાંક સંખ્યા છે. પણ એક્સ છે એ તો આરમાંથી ગમે સંખ્યા હોઈ શકે. તો આપણે એક ઉદાહરણ લઈએ. માની લો કે એફ ઓફ 0.5. તો આની અંદર મેક્સિમમ કોનું લેવાનું થશે? તો કે એક્સ તરીકે તો શું છે? 0.5. તો 0.5થી નાના બધા જ પૂર્ણાંકો. તો 0.5થી નાના બધા પૂર્ણાંકમાં 0, -1, -2, -3 એન્ડ સો ઓન બધા જ આવશે. તેમાં સૌથી મોટો કોણ? તો કે 0. તો આપણને મળશે 0. તો એફ ઓફ 0.5ની વેલ્યુ થશે 0. એ રીતે આપણે જોઈએ કે એફ ઓફ 1, તો મેક્સિમમ. તો અહીંયા 0.5ની જગ્યાએ આવશે 1. તો 1 અથવા 1થી નાના બધા જ પૂર્ણાંકો. તો એમાં તો 1 આવી જશે. 0, -1, -2 એન્ડ સો ઓન બધા જ આવશે. તેમાં સૌથી મોટો 1 છે. તો 1ની વેલ્યુ 1 જ આવશે. તો તમે આવી રીતે જોઈ શકો છો. હવે આપણે જોઈએ એફ ઓફ -3.5 ઇઝ ઇક્વલ્સ ટુ મેક્સિમમ. તો -3.5થી નાનો, તો અહીંયા 1ની જગ્યાએ શું આવશે? -3.5. તો એનાથી નાનો પૂર્ણાંક કયો આવશે? તો કે -4, -5, -6 એન્ડ સો ઓન. તેમાં સૌથી મોટો પૂર્ણાંક કયો છે? તો કે -4. ઓકે, હવે તમે સમજી ગયા છો. હવે આને એકદમ શોર્ટમાં આપણે ઓપન કરીએ. તો કે ભાઈ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ મહત્તમ પૂર્ણાંક વિધેય. આને ઓપન કરીએ કે ભાઈ એક્સ છે બે રીતે આવી શકે. કાં તો એ ઝેડમાં હોય, તો આપણે એને એક્સનો એક્સ જ ઓપન કરીશું. અને કાં તો છે એક્સ એ ઝેડમાં ન આવે છે ને. વાસ્તવિક સંખ્યાના બે ભાગ પડી દીધા. કાં તો એ પૂર્ણાંક હોય, કાં તો પૂર્ણાંક ના હોય. એ બંનેનો યોગ ગણ કરો તો વાસ્તવિક સંખ્યા ગણ આખો આર મળી જશે. તો એનો જવાબ શું આવશે? તો એક્સ છે એ ઝેડમાં નથી, તો એક્સ કોઈ બે પૂર્ણાંકની વચ્ચે હશે ને હશે જ. માની લો કે એક્સ ઝેડમાં નથી, અને આપણે ઉદાહરણ તરીકે લઈએ 1.5. તો 1.5 છે એ 1 અને 2ની વચ્ચે હોય ને હોય જ. ઠીક છે. તો આપણે લખીએ કે એક્સ એ છે n અને એની પછીનો પૂર્ણાંક n+1 એ બંનેની વચ્ચે હશે. તો આપણો જવાબ અહીંયા આવશે n. ઓકે, આઈ થિંક તમે સમજી ગયા છો. ઠીક છે. તો તમે અહીંયા વિસ્તાર તરીકે, પ્રતિબિંબ તરીકે જુઓ. અહીંયા એક્સ ઝેડમાં છે અને અહીંયા એન છે એ ઝેડમાંથી હશે. ઓકે, બે પૂર્ણાંક આપણે વાત થઈ જ ગઈ અહીંયા ઉદાહરણમાં કે 1 અને 2નું ઉદાહરણ લીધું હતું અને એક્સ તરીકે 1.5 લીધેલો હતો. તો વિસ્તાર એટલે શું? તો કે પ્રતિબિંબનો ગણ. પ્રતિબિંબના ગણ તરીકે શું મળે છે? તો જો અહીંયાથી શું મળે છે? એક્સ જ મળે છે. અને એક્સ શું છે? ઝેડમાંથી જ છે આ એક્સ. તો આપણને ત્યાંથી તો આખું ઝેડ મળી જશે. અને અહીંયાથી નહીં શું મળશે? જ્યારે એક્સ ઝેડમાં ના હોય ત્યારે એનું પ્રતિબિંબ તો ઝેડમાંથી જ આવશે એન. અને એન કેવો છે? તો કે એ એક્સથી જસ્ટ નાનો. અને અહીંયા આપણે જોવાનું, ઘણી વખત આવું વિચારી પણ શકો કે 1.5 છે એ 0 અને 2ની વચ્ચે છે. પણ એવું નહીં, બે કોન્ઝિક્યુટિવ લેવાના. અહીંયા n+1 ચોખ્ખો લીધેલો છે. એટલે અહીંયા n લખો તો અહીંયા ફરજિયાત n+1 જ લખવો પડે. ઓકે, એટલે આમાં કોઈ ફેરફાર થઈ શકશે નહીં. તો અહીંયા વિસ્તાર તરીકે આપણને ઝેડ મળશે, અને પ્રદેશ અને સહપ્રદેશ જે છે એ આપણને આર છે.
ઓકે, હવે આપણે આનો ગ્રાફ જોઈએ. ઠીક છે. માની લો કે અહીંયા છે 1, અહીંયા છે 2, અહીંયા છે 3, અહીંયા છે 1, અહીંયા 2, અહીંયા 3. એવી રીતે અહીંયા -1, -2, -3, -1, -2, -3. ઓકે, હવે તમે આન્સર કરી શકો છો, ઇઝી છે બહુ. અને અહીંયા છે 0. ઓકે, તો આપણે થોડો કલર ચેન્જ કરીએ, 1. ઓકે, તો તમે જોઈ શકો કે અહીંયા જે પોઈન્ટ હશે 0નું પ્રતિબિંબ 0 જ મળશે, કેમ કે 0 પૂર્ણાંક છે આપણી વ્યાખ્યા પ્રમાણે. તમે જોઈ શકો છો કે x બિલોંગ્સ ટુ z હોય તેનો જવાબ x જ આવશે. ઠીક છે, પૂર્ણાંકનો જવાબ પૂર્ણાંક જ આવશે. ઠીક છે. પછી જો અપૂર્ણાંક હોય તો એ કોઈ પણ બે પૂર્ણાંક વચ્ચે હોય, જે બે ક્રમિક પૂર્ણાંકની વચ્ચે હોય, અને એમાં જે નાનો પૂર્ણાંક હોય એ જવાબ આવશે. તો અહીંયા છે 0.3 માની લો કે, તો એનો જવાબ 0 જ આવશે. તેનો ગ્રાફ થશે આ લાઈન. ઓકે, આ યલો લાઈન છે આપણી ગ્રાફની લાઈન છે. પછી જેવો 1 થશે ત્યારે 1નો જવાબ આવશે 1, કેમ કે 1 પૂર્ણાંક છે. પછી 1.1, તો એનો જવાબ શું આવશે 1, કેમ કે 1.1 છે એ 1 અને 2ની વચ્ચે છે, તેમાં નાનો કોણ તો કે 1, તો 1.1નો જવાબ 1 આવશે. તો 1 થી લઈને 2 સુધી, 2 સુધી બધા જ ઘટકોનું પ્રતિબિંબ 1 મળશે. 2નું પ્રતિબિંબ 2 મળશે. 2 થી લઈને 3 સુધી પ્રતિબિંબ 2 મળશે. જેવો 3 થશે એવું પ્રતિબિંબ શું મળશે? 3 મળશે. એવી રીતે આગળ વધતું જવાશે. આ બાજુ જોઈએ તો -1નું પ્રતિબિંબ -1 જ મળશે. પછી -1 થી મોટા એટલે કે -0.9 એનું પ્રતિબિંબ શું મળશે? તો કે -1 મળશે, કેમ કે -0.9 છે એ -1 અને 0ની વચ્ચે છે, તેમાં નાનો કોણ તો કે -1, તો -0.9નું પ્રતિબિંબ -1 મળશે. જેવું 0 આવશે તો 0નું પ્રતિબિંબ 0 મળશે, કેમ કે 0 એ છે એ પૂર્ણાંક છે. એવી રીતે -2નું પ્રતિબિંબ -2, અને -1 સુધી જઈએ તો -1 એ તો -1 મળશે. એ રીતે -3નું પ્રતિબિંબ -3, જેવા આપણે 2 એ પહોંચીએ એવું પ્રતિબિંબ 2 થઈ જશે. ઓકે, તો આ પ્રકારે કંઈક ગ્રાફ બનશે. ઓકે, તો મહત્તમ પૂર્ણાંક વિધિ તમને સમજાણું હશે એવી આશા રાખીએ છીએ. અને આગળના લેક્ચરમાં આપણે વધારે વિધેયો વિશે વાત કરશું, જેમ કે ચિહ્ન વિધેય છે, અને આગળના ચેપ્ટરમાં ત્રિકોણમિતિ વિધેય વિશે વાત કરશું. અને આગળનું જે લેક્ચર છે એની અંદર આપણે સ્વાધ્યાય 2.3નું સોલ્યુશન જોઈશું. થેન્ક યુ ફોર વોચિંગ.